યાત્રાધામ અંબાજી મંદિરથી ગબ્બર સુધી અંદાજે રૂપિયા 1632 કરોડના ખર્ચે બનશે શક્તિ કોરિડોર। રાજ્ય સરકારે મોડેલ ટેમ્પલ ટાઉનને બેન્ચમાર્ક તરીકે વિકસાવવા મેગા માસ્ટર પ્લાન તૈયાર કર્યો। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે અમદાવાદ, ખેડા અને આણંદ માટે પૂરનું એલર્ટ। સાબરમતી કાંઠાના વિસ્તારોને સતર્ક રહેવા સૂચના। ગુજરાતમાંથી 3 સિસ્ટમ સક્રિય। ધરોઈ ડેમ 83%થી વધુ ભરાયો। ગુજરાતમાં રાહુલ ગાંધીની મુલાકાત બાદ ફરી પાર્ટીમાં ભડકો। આણંદ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિજય બારૈયાએ તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું। વિધાનસભા સોશિયલ મીડિયા પ્રમુખ વિજય જોશીએ પણ રાજીનામું આપી દીધું। રાજકોટમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના। નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્ક મહારાષ્ટ્રના સાયબર ક્રાઇમ ઇન્સ્પેક્ટરની ઓળખ આપી મહિલાએ સુસાઇડ કરી લીધું છે। તમારે સામે વોરંટ નીકળ્યું છે તેમ કહી આરોપીએ રૂપિયા 8.93 લાખ પડાવ્યા। દુનિયાના કોઈપણ નેતાએ ઓપરેશન બંધ કરવાનું નથી કહ્યું। ટ્રમ્પના યુદ્ધ વિરામના દાવા પર મોદીનો જવાબ। લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચામાં કહ્યું, કોંગ્રેસ મુદ્દા માટે પાકિસ્તાન પર નિર્ભર થઈ રહ્યું છે। પહલગામ હુમલા મુદ્દે લોકસભામાં આક્રમક ચર્ચા। પ્રિયંકા ગાંધીએ ઉઠાવ્યા સુરક્ષાના પ્રશ્નો। કહ્યું, સરકાર પહેલગામમાં લોકોને રામ ભરોસે છોડી દીધા। એક પણ સુરક્ષાકર્મી નહોતા। ભારતની વ્યૂહનીતિ પર કર્યા સવાલ। રાજ્યસભામાં ખડગે અને નડ્ડા વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ। નડ્ડાએ કહ્યું, ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું। ખડગે ગુસ્સે થયા તો નડ્ડાએ માફી માંગી। ટિપ્પણી રેકોર્ડમાંથી દૂર કરવામાં આવી। ખડગેએ કહ્યું, મોદીને ભગવાન ન બનાવો। ભારતને પ્રલય મિસાઇલના પરીક્ષણમાં સફળતા। દુશ્મન દેશનો લક્ષ્ય અને સચોટ હુમલો કરી શકશે। DRDOએ કહ્યું, મિસાઇલે ટૂંકા અને લાંબા અંતર સુધીના પરીક્ષણો બધા જ નિર્ધારિત ધોરણો અને ઉદ્દેશોને પૂર્ણ કર્યા। ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડના ચીફ ક્યુરેટર લી ફોર્ટિસ વચ્ચે ઉગ્ર બોલાચાલી। ગંભીર પિચને લઈને ગુસ્સે જોવા મળ્યો। પિચની સ્થિતિને લઈને બંને વચ્ચે મતભેદ જોવા મળ્યા। બ્રિટનમાં એક ખાસ શીખ રેજિમેન્ટ બનાવવાની માંગ ફરી એકવાર તેજ બની। રક્ષામંત્રીએ કહ્યું, અમે આ અંગે વિચાર કરી રહ્યા છીએ। બ્રિટિશ આર્મીમાં શીખ રેજિમેન્ટની સ્થાપના નેપાળના ગુરખા બ્રિગેડની જેમ કરી શકાય। રશિયાએ યુક્રેનમાં એક જેલ પર ગ્લાઇડ બોમ્બ અને બેલેસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો। 17 કેદીઓ સહિત 22ના મોત, 80થી વધુ ઘાયલ। ટ્રમ્પની ચેતવણીના થોડા કલાકો બાદ જ રશિયાએ આ હુમલો કર્યો। બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ।